પનીર પાર્સલ બનાવવા માટે સૌથી પહેલાં પનીરના એક નાનકડા આ રીતે ટુકડા કરીશું. ત્યારબાદ કેપ્સિકમ, મકાઈ, મીઠું, ઝીણું સમારેલું લસણ અને સાથે ઝીણું સમારેલું મરચું પણ એડ કરીશું. અને તીખાશ માટે મરી પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. સાથે શેઝવાન સોસ અને મેયોનીઝ પણ એડ કરીશું. બ્રેડને બરાબર આ રીતે વણી લઈશું જેથી એ થોડી પહોળી થઈ જાય અને ફિલિંગ બરાબર સેટ થઈ શકે. ફિલિંગ એડ કર્યા બાદ ક્રોસમાં આ રીતે એક ટૂથપીકની મદદથી એને પેક કરી લઈશું. સાથે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ પણ એડ કરીશું અને એક પેનમાં થોડું ઓઇલ લઈને બરાબર એને કૂક થવા દઈશું. 15 થી 20 મિનિટ સુધી એને કૂક થવા દઈશું અને ત્યારબાદ તૈયાર છે આપણા પનીર પાર્સલ.